गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 10 ની અંદર મેથ્સમાં ચેપ્ટર નંબર 7મું યામ ભૂમિતિ, જેમાં આપણે 75માં લેક્ચરની શરૂઆત કરીએ। ચાલો તો કે અમુક જે ચેપ્ટર આપણું જે ચાલુ કરી છે દાખલા, એના માટે આપણે સૌથી પહેલાં બેઝિક સમજીએ છીએ। એની આપણે ગઈકાલે લેક્ચરમાં થોડી વાત કરી દીધી। એમાં છેલ્લો ટોપિક અંતર સૂત્ર, જે આપણે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું હોય તો એ આપણે કેમ મળે એની વાત કરી। ચાલો આજના લેક્ચરમાં શરૂઆત કરીએ। તો એના પછી થોડુંક બેઝિકમાં આગળ વધીએ। જો કોઈ બે બિંદુઓ માત્ર एक्स अक्ष पर आवेला होय तो तेमनुं वच्चेनुं अंतर अंतर नीचे ना सूत्र मुजब सरलताथी मेळवी शकाय। सरलताथी मेळवी शकाय। શું તમને કીધું છે કે જો કોઈ પણ બે બિંદુઓ એ માત્ર એક્સ અક્ષ ઉપર જ જો કોઈ પણ જગ્યાએ બે બિંદુ આવતા હોય, હવે એનું બે વચ્ચેનું અંતર મેળવવું હોય તો કેમ મળે? તો કે ચાલો કોઈ પણ બે બિંદુઓ લઈ લઈ। એ નામનું બિંદુ એક્સ અક્ષ ઉપર જ આવે છે, તો કે એનો વાય આમ કેવો હોય? 0 હોય। તો કે x1 અને બીજું બિંદુ, તો કે એને આપણે શું નામ આપી દઈએ? એક્સ પર જ આવે છે તો x2 કહી દઈએ। વાય આમ તો 0 હોય। તો આ બંને વચ્ચેનું અંતર એટલે કોનું? એ અને બી વચ્ચેનું। તો કે એ અને બી એટલે એ બી એટલે એ અને બી વચ્ચેનું અંતર। તો આ રીતે તમે મેળવી શકો એના સૂત્ર મુજબ। x1 માઇનસ x2, આ બે ઊભા લીટા છે એને શું કહેવાય? માનાંકમાં। માનાંકનો મિનિંગ એવો થાય કે જો અંદર સાદુરૂપનો જવાબ માઇનસ આવે એટલે માનાંકમાંથી બહાર નીકળે તો પણ જવાબ કેવો થઈ જાય? પ્લસ જ જવાબ થઈ જાય। પ્લસ હોય તો પ્લસ જ રહે, પરંતુ માઇનસ જવાબ માનાંકની અંદર આવે એ પણ જ્યારે બહાર નીકળે તો એનો જવાબ પણ શું થઈ જાય? પ્લસ બની જાય। ચાલો હવે આગળ જોઈએ બીજો પોઈન્ટ। જો કોઈ બે બિંદુઓ માત્ર વાય અક્ષ પર આવેલા હોય તો તેમનું વચ્ચેનું અંતર નેક્સ્ટ પેજની અંદર જોઈ, જેમ એક્સનું લખ્યું એવી રીતે વાયનું હોય। નીચેના સૂત્ર દ્વારા, સૂત્ર મુજબ સરળતાથી મેળવી શકાય છે। ચાલો હવે સપોઝ બે બિંદુઓ લઈ લઈએ આપણે।
એ નામનું બિંદુ છે. કેના ઉપર કીધું છે આ પોઈન્ટમાં? વાય અક્ષ ઉપર. તો એનો એક્સિયામ કેવો મળે? 0. 0 અલ્પવિરામ y1. આ બી નામનું બિંદુ, એનો એક્સિયામ કેવો મળે? 0. બીજાને આપણે નંબર આપી દઈએ y2. આ બંને બિંદુઓ જોતા ક્યાં લાગે? વાય અક્ષ પર છે. તો આ બંનેનું વચ્ચેનું અંતર મેળવવું હોય તો એ બી એટલે એ અને બી વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં y1 માઇનસ y2 માનાંક પૂરો. માનાંકનો મિનિંગ હમણાં મેં સમજાવી દીધો કે કોઈ પણ કિંમત માનાંકની અંદર કદાચ માઇનસમાં પણ આવે તો પણ તે બહાર આવીને શું થઈ જાય? પ્લસ કિંમત મળી જાય. ચાલો હવે એના પછી જોઈએ. આપણે જે અંતર વાત કરીએ છીએ, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, એના ગુણધર્મો જોઈએ શું કહેવા માગે છે. તો કે અંતરના ગુણધર્મો. હવે અંતર એટલે કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર જેમને આપેલું હોય એના તમારે ગુણધર્મોની વાત કરવામાં આવે છે આ પોઈન્ટમાં. તો કે એના ગુણધર્મો કયા પાલન કરે છે એ જોવાનું આવે છે. ચાલો તો એ પોઈન્ટ આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. ક્રમ પ્રમાણે આપણે જોતા જઈશું. પહેલો ગુણધર્મ એ બી. હું આ ખાલી એ અને બી કેપિટલ મૂળાક્ષરમાં બાજુમાં લખો એટલે એનો મિનિંગ શું થઈ જાય? એ અને બી વચ્ચેનું અંતર ગ્રેટર દેન ઓર ઇક્વલ 0. આ પહેલો ગુણધર્મ. આ ગુણધર્મ શું કહે છે? તો કે એ અને બી વચ્ચેનું અંતર ગ્રેટર દેન કોના કરતા? 0 કરતાં મોટું હોય અને નીચે ઇક્વલ. ઇક્વલનો મિનિંગ શું થઈ જાય? અથવા તો 0 પણ હોઈ શકે. બરાબર? 0 કરતાં મોટું અથવા 0 પણ હોઈ શકે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર. આ પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ, જો એ ઇઝ ઇક્વલ ટુ બી હોય તો અને તો જ એ બી ઇઝ ઇક્વલ ટુ 0. આનો મિનિંગ શું છે? આ ગુણધર્મ શું કહેવા માગે છે? તો કે એ નામના બિંદુ એના જે યામ છે એ જ યામ તમારે બી નામના બિંદુના આપેલા હોય સેમ યામ, એટલે બંને સરખા હોય એટલે વચ્ચે કઈ નિશાની આવી ગઈ? ઇક્વલ. આવું હોય તો ને તો જ એ બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે એ બી એટલે એ અને બી વચ્ચેનું અંતર કેવું મળે? 0. આનો મિનિંગ શું થયો? તમે જ્યાં ઊભા છો એ સેમ પ્લેસ ઉપર જ બીજું છે તો બંને પ્લેસ કેવા થયા? સેમ જ થયા. તો અંતર કંઈ મળ્યું નહીં એટલે શું મળે? 0. ચાલો ત્રીજો ગુણધર્મ જોઈ. જો એ બી પ્લસ બીસી ગ્રેટર ધેન એસી હોય તો એ બી અને સી, એ બી અને સી કેવા છે? અસમરેખ બિંદુઓ છે. અસમરેખ બિંદુઓ છે. આ તમારો ત્રીજો ગુણધર્મ છે. ચોથા ગુણધર્મની વાત કરીએ. જો એ બી અને સી આ સમરેખના ગુણધર્મમાં સમજાઈ જશે. સમરેખ બિંદુ હોય અને બિંદુ બી એ બિંદુઓ એ અને સી ની વચ્ચે હોય. એ અને સી ની વચ્ચે હોય તો
AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC થાય. આ અંતરના ટોટલ 4 ગુણધર્મો છે. ચાલો આ પોઈન્ટની નીચે એક સમજાવી દઉં, સમરેખ અને અસમરેખ એટલે શું, જે ત્રીજો અને ચોથો એક વ્યવસ્થિત. ચાલો આ ચોથો ગુણધર્મો છે એના ઉપરથી આપણે ક્લિયર કરીએ. જો ABC સમરેખ બિંદુઓ, સમરેખ ક્યારે કહેવાય તો કે ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર આવતા હોય એને સમરેખ બિંદુઓ કહેવાય. આટલું યાદ રાખજો. તમને એવું કીધું છે A, B અને C. જો આ ત્રણ બિંદુઓ કેવા છે, એક જ રેખા ઉપર આવેલા, ત્રણેય બિંદુને સમરેખ કહેવાય. તો કે એનો મિનિંગ એટલે એનું સૂત્ર શું થાય, એનું સ્વરૂપ કેવું મળે સમરેખ હોય તો કે પેલા બેનો સરવાળો વત્તા બીજા બેનો સરવાળો એ આખા પેલું અને છેલ્લું છે એના જેટલો થાય. તો જો અહીં લખેલું જ છે સમરેખ હોય તો આવું રિઝલ્ટ મળે. AB વત્તા BC એટલે AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC. ત્રીજો પોઈન્ટ જુઓ, AB વત્તા BC એટલે પહેલો અને બીજો કટકો એ ઓલા AC કરતાં મોટો મળે. એટલે આનો મિનિંગ શું થયો કે મોટો મળશે એટલે એ એક જ લાઈનમાં આવતા તો નથી, એક લાઈનમાં આવતા હોય તો જ વચ્ચે છેલ્લે ઇક્વલ લાગે. તો કે એ બધા બિંદુઓ કેવા કહેવાય, અસમરેખ. તો કે એ બિંદુઓ અસમરેખ હશે એટલે કે A, B, C ત્રીજા નિયમની વાત કરું છું. તો કે A, B અને C એક જ લાઈનમાં આવતા બિંદુઓ હશે નહીં. કારણ કે એક લાઈનમાં આવતા બિંદુઓ હોય, જે મેં આકૃતિ નીચે દોર્યું, તો આવું રિઝલ્ટ મળે. અને જો આવું રિઝલ્ટ મળતું હોય તો જ એક લાઈનમાં આવતા હોય. ક્લિયર? આના સિવાયનું કાંઈ રિઝલ્ટ ઇક્વલ ટુ વચ્ચે ન આવે તો એક લાઈનમાં બિંદુ આવતા હોય નહીં. આ હતા અંતરના ગુણધર્મો. અંતર શું ગુણધર્મોનું પાલન કરે છે એ સમજાવેલું છે. ચાલો નેક્સ્ટની અંદર હવે આપણે દાખલા ગણવા માટે આપણે ત્રિકોણ છે, ચતુષ્કોણ છે એનો ઉપયોગ કરવાનો આવશે. તેના ગુણધર્મો આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. તો ચાલો ગુણધર્મો પોઈન્ટ કરીને લખાવતો જાઉં છું, જે તમને યાદ રાખવાના, એટલે યાદ તો હશે જ મોટા ભાગના, ભણી જ ગયેલા છો, છતાંય તમને જ્યારે જરૂર પડે તો આપ લખાવેલા હોય તો વાંધો આવે નહીં. ત્રિકોણની પહેલાં વાત કરીએ તો કે ત્રિકોણ ABC એ સમબાજુ હોય તો તમારે શેની જરૂર પડે તો કે સમબાજુ હોય તો સમબાજુનો મિનિંગ શું થાય, બધી બાજુઓના માપ સરખા. તો કે આવી રીતે જવાબ મેળવવો પડે. AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CA. આપણે અંતરની વાત કરીએ છીએ એટલે બાજુનો જ ઉલ્લેખ કરશું, ખૂણાનો ક્યાંય ઉલ્લેખ કરશું નહીં. કેમ કે આ AB નો મિનિંગ શું થાય, A અને B વચ્ચેનું અંતર કહી શકાય. BC એટલે B અને C નું વચ્ચે, C એટલે C વચ્ચેને. ચાલો તો કે આપણે બાજુઓને સંદર્ભીને જ વાત કરશું ગુણધર્મોની. સમબાજુ હોય તો તમારે ત્રણેય બાજુઓ સરખી બતાવવી પડે તો જ સમબાજુ થાય. ચાલો હવે તમને એવું ક્યાંય રકમમાં દેખાય કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ. સમદ્વિબાજુ એટલે કે ત્રિકોણને ટોટલ 3 બાજુઓ હોય, એમાંથી કોઈ પણ 2 બાજુઓના માપ સરખા હોય. કોઈ પણ 2 પર, આ તો આપણે સમજવા માટે આપણે કોઈ પણ 2 ને સરખા બતાવીએ. AB અને BC સરખા છે, ડઝ નોટ ઇક્વલ ટુ CA એટલે ત્રીજી બાજુ કઈ થાય, CA. આ જ્યારે સમદ્વિ બાજુ હોય ત્યારે જરૂરી નથી કે AB અને BC સરખા હોવા જોઈએ. આ તો આપણે એક પોઈન્ટ સમજાવવા માટે ખાલી ઉલ્લેખ કર્યો છે. કાં તો BC અને CA સરખા હોય, AB સરખું ન હોય, કોઈ પણ 2 સરખું હોવી જોઈએ એટલે સમદ્વિ બાજુ કહેવાય. એક બાજુ અલગ હોય ને બાકીની 2 બાજુ સરખી હોય એટલે કેવો કહેવાય, સમદ્વિ બાજુ. ચાલો હવે તમને એવું કહે ક્યાંય કે ત્રિકોણ ABC એ વિષમ બાજુ હોય. વિષમ એટલે જુદી જુદી બાજુઓ, સરખી કોઈ હોય નહીં. તો નામ ઉપરથી જ ખબર પડી જાય એનો મિનિંગ શું થયો. વિષમ બાજુને વિષમ ભુજ પણ બોલી શકાય, સમદ્વિ ભુજે બોલે. ભુજ એટલે બાજુઓ, શબ્દ બેનો એક થાય. તો કે આવું કહી શકાય, AB ડઝ નોટ ઇક્વલ ટુ BC ડઝ નોટ ઇક્વલ ટુ CA. જ્યારે વિષમ બાજુ હોય ત્યારે આવો જવાબ મળે તો જ એનો વિષમ બાજુ કહેવાય. આ એના ગુણધર્મો છે આ બધા. ચાલો એના પછીની પોઈન્ટમાં વાત કરીએ.
તમને કાટકોણ કહે એ તો ખબર જ છે, પણ આ તો ચાલો બધાની ઓળખ આપી જ દઈ છે એટલે સાથોસાથ એ પણ ઓળખાવી દઈએ. તમને એવું કહે કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ હોય. અને કાટકોણ હોય તો તમારે કાટખૂણો બતાવવો જ પડે. તો કે સપોઝ બી નામનો ખૂણો 90 છે, કોઈ પણ 90 હોઈ શકે. કાટકોણમાં તો એક તો ખૂણો 90 હોય જ. ચાલો બી 90 હોય તો શું મળે? કાટકોણ ત્રિકોણ હોય તો મેં તમને શીખડાવ્યું છે બાજુના આધારે વાત કરો તો એક જ નિયમ લાગુ પડે, પાયથાગોરસ. તો કે બી 90 છે તો કર્ણ કોણ થાય? એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થાય. આ બધા ગુણધર્મો જે લખાવું છે તમને, કોઈ પણ જે નામ આપ્યું હોય તો એની બાજુઓ કેવી હોવી જોઈએ તો એ પાલન કરે, તો એના માટે આ કામ કરાવીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ. હવે તમને એવું પૂછાય કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ, એવા પણ નામ આવશે. તો કે એનો મિનિંગ શું? તો કે કાટકોણ ત્રિકોણ એટલે 90 નો તો થતો જ હશે, પરંતુ બે બાજુઓ કર્ણ સિવાયની બે બાજુના માપ કેવા હશે? એક સરખા હશે. તો કે ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય અને સમદ્વિ એટલે કર્ણ સિવાયની બે બાજુઓના માપ સરખા. તો કે એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી, આ બે સરખા હોય તો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર થાય. આને કહેવાય સમદ્વિ બાજુનું ગુણધર્મ. ચાલો એના પછી જોઈએ કે જો ABCD, હવે ચતુષ્કોણની વાત કરીએ છીએ કે ABCD એટલે 4 બિંદુઓ શિરોબિંદુઓ દ્વારા બનતો હોય કોણ હોય? ચતુષ્કોણ હોય. 3 દ્વારા ત્રિકોણ હોય. તો કે 4 બિંદુ આવી ગયા એટલે ચતુષ્કોણ. પણ એમાંનો પ્રોપર પ્રકાર તો કે ABCD સમબાજુ ચતુષ્કોણ હોય તો શું રિઝલ્ટ કહેવાય? તો કે AB ઇઝ ઇક્વલ ટુ CD અને BC ઇઝ ઇક્વલ ટુ AD અને AC ઇઝ ઇક્વલ ટુ BD મળે. સમબાજુ એટલે બધી બાજુઓના માપ કેવા હોય? હકીકતે સરખા હોય. તો એના સંદર્ભમાં વાત કરેલી છે, બરાબર. આ તમારે આકૃતિ દોરો એટલે એના પ્રમાણે તમે સપોઝ કોઈ ABCD ચતુષ્કોણ દોરો, જેનું નામ આપણે ABCD આપીએ. આપણે આકૃતિ દોરીને નથી બતાવતો, પણ ખાલી ચર્ચા કરું છું. જ્યારે પણ દોરો ત્યારે એમ કહેવામાં આવે સમબાજુ છે તો કે આ ગુણધર્મ AB બરાબર CD, તો કે AB ની સામેની બાજુ કોણ છે? CD. બંને સરખી હોય એવું કીધું છે. પણ બધાય સરખી જ હોય. અને BC એની સામેની બાજુ AD એ પણ સરખી હોય, બરાબર. અને AC ઇઝ ઇક્વલ ટુ BD એટલે વિકર્ણોના માપ પણ કેવા હોય છે? AC અને BD કોણ છે? વિકર્ણો છે. તો કે વિકર્ણોના માપ પણ શું હોય? સરખા હોય. સમબાજુ ચતુષ્કોણ એટલે આ રીતનું પાલન થાય છે. ચાલો તો કે આ જે લીધું આ સમબાજુ માટે જે વાત કરું છે તો સમબાજુમાં એક ઉતાવળ થઈ ગઈ છે. આને હું અત્યારે સમબાજુ છે એટલે બધી બાજુના માપ સરખા હોય છે, તો કે અમે લંબચોરસના આધારે લખી નાખ્યું છે. તો કે ચાલો
આને હું ચેકી નાખું છું, આ પછીના પોઈન્ટમાં જોશું. અહીંયા લખી નાખું છું લંબચોરસ, બરાબર, એટલે તમને ક્લિયર થઈ જાય. ચાલો, આ લંબચોરસની હું વાત કરું છું તો શું કહે છે, ઉતાવળમાં થોડી મિસ્ટેક થઈ ગઈ, કે જો ABCD કોઈ લંબચોરસ હોય, એટલે ચતુષ્કોણનો પ્રકાર જ છે તો ચતુષ્કોણ ચેકવાની જરૂર નથી. તો કે લંબચોરસની અંદર તમે લંબચોરસમાં ABCD નામ આપો તો કે AB = CD થાય, એટલે સામેની બાજુઓના માપ સરખા હોય લંબચોરસમાં, અને BC = AD, બરાબર. એટલે આ ફેરફાર અહીંયા કરી નાખ્યો. અને AC = BD, એટલે AC અને BD કોણ છે, વિકર્ણો, તો પેલું સમબાજુ આવશે નહીં. એ ઉતાવળમાં આપણે લંબચોરસનું કીધું હતું, પણ એ સમબાજુ આપણે લખી નાખ્યું છે, કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ પેજની અંદર હવે આપણે કોનું જોશું, તો કે લંબચોરસનું જોઈ લીધું. જો લંબચોરસ કે તો આ ગુણધર્મ દેખાય તમને, ક્લિયર. એટલે આ બધાનો ઉપયોગ ક્યારેક જરૂર પડશે ત્યાં ખાસ કરીને કરવાનો આવશે. ચાલો ચોરસની વાત કરીએ. લંબચોરસ કીધું તો ચોરસ ઓળખી લઈએ. જો ABCD ચોરસ હોય, તો ચોરસની બધી બાજુઓના માપ કેવા હોય, એક સરખા જ હોય. તો કે AB = BC = CD અને = DA. અને બધી બાજુઓના માપ સરખા હોય, અને બીજું કોણ હોય તો કે વિકર્ણોના માપ પણ સરખા હોય ચોરસમાં, એટલે કે AC = BD થાય. ચાલો, આ થઈ આપણે ચોરસની વાત. ચોરસ એટલે બધી બાજુના માપ, જો વચ્ચે બધામાં ઇક્વલ બતાવ્યું છે. લંબચોરસ ચોરસ કહી દીધું. ચાલો, જો હવે ઓલું સમબાજુ નામ લખાઈ ગયું હતું તેની વાત હવે પ્રોપર કરી લઈ. એના ગુણધર્મ શું છે, જો ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ હોય તો ખાલી ચારેય બાજુઓના જ માપ સરખા થાય. સમબાજુ માટે વિકર્ણના માપ સરખા હોય નહીં. એટલે AB = BC = CD ને = DA થાય. ચાલો, સમાંતર બાજુ બાકી રહ્યો છે એની વાત કરીએ. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે, છેલ્લું વાત કરું તો એનો ઉપયોગ તમારે ખાસ કરીને આપણા ચેપ્ટરમાં આવશે જ, જેના ઉપયોગથી તમે કામ કરી શકો. તો એ પણ ઉપયોગ સાથે જ એનો પોઈન્ટ લખાવું શું કહે છે, એટલે એ બેઝિક અત્યારે ક્લિયર થઈ જાય. જો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ હોય તો સમાંતર એટલે સામેની બાજુઓના માપ સરખા હોય. તો કે AB = CD અને BC = AD, આ બંને સામેના સરખા થઈ જાય હોય. ચાલો, હવે આપણે આ દાખલા ગણવાના આવશે આ ચેપ્ટરમાં. તો કે આવા સમાંતર બાજુના પ્રશ્નો આવશે તો હું હારવાર કહી દઉં છું, અથવા તો તમે આ પણ એનું બતાવી શકો. આપણે આનો ઉપયોગ કરીને ગણશું દાખલા, એટલા માટે ભેગું વાત કરી દઉં છું કે AC એટલે કોણ, વિકર્ણ. AC નું મધ્ય બિંદુ = બીજો વિકર્ણ કોણ થાય, BD.
તો કે બી ડીનું મધ્ય બિંદુ થાય. એટલે આ યાદ રાખજો, આનો ઉપયોગ આવશે. વિકર્ણ છે એસી અને બીજો વિકર્ણ બીડી, તો બંનેના મધ્ય બિંદુ તો કેવા થાય? સેમ જ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આના ઉપયોગથી આપણે ઉપયોગ કરશું, એટલા માટે ગુણધર્મની સાથે સાથે અહીંયા કહી દીધું છે. તો આજના લેક્ચરમાં જે બેઝિકમાં ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, તમને રકમમાં જે નામ આપ્યું હોય અને તમારે એને કઈ રીતે તમારે શું મેળવવું, કે એનું ઇક્વલ બતાવવું, કયો જવાબ ઇક્વલ છે, કઈ બાજુ નથી, એ તમે જાણતા હોય તો તમે એનો ચોક્કસ આપી શકો કે આ સમાંતર બાજુ છે, ચોરસ છે, લંબચોરસ છે કે નહીં. તો એના ગુણધર્મ આપણે બેઝિકમાં ચર્ચા કરી. આમાં કંઈ ખૂણાની ચર્ચા એટલા માટે નથી કરી કેમ કે આપણું ચેપ્ટર અંતર સૂત્ર એટલે કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે હકીકતે આ કોણ થઈ? બાજુ એટલે મિનિંગ અંતર જ કહેવા માગે છે. જેમ કે આ BC, તો BCનો મિનિંગ શું થાય? B અને C વચ્ચેનું અંતર. એટલા માટે આપણે અંતરને ઉલ્લેખીને જ ગુણધર્મો આપેલા છે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાની શરૂઆત કરશું, સ્વાધ્યાયની. આ બે બેઝિક હતું છે શરૂઆતનું, એ આપણે જોયું. ચાલો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ધન્યવાદ, આભાર.